ખાબક્યો છે। બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ તરફ હવે ગીર સોમનાથ પર નજર કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો છે। ઉના, કોડીનાર, સુત્રાપાડા અને તાલાળામાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં હવે વધારો થયો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ધારી પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો। ધારી, ખીચા, દેવડા, રામપરા, છતડિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। સતત વરસાદી માહોલથી કપાસ અને મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે। ખાસ કરીને રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં વરસાદ પીછો નથી છોડી રહ્યો। આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી, તો રાજકોટ, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી। 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ। અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 4 થી 7 ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા। દરિયામાં લો પ્રેશર અથવા તોફાન બની શકે છે। ત્યારે આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા। પશ્ચિમી વિક્ષેપના કારણે ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે। કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પણ પડી શકે છે। સિસ્ટમ બની હતી તે સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં સરકાઈ જશે અને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે। જો કે તોફાન હળવા પ્રકારનું હશે, કદાચ એ મજબૂત બનીને ઓમાન તરફ જવાની શક્યતા રહે, પરંતુ હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે, પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે, અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે છે। 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ત્યારે 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાના સંકેત છે। ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે છે તેવું પણ કહેવાયું છે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે। બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ થરાદ ગુજરાતનો 34મો જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે। 9.78 લાખની વસ્તી અને 413 ગામવાળો નવનિર્મિત વાવ થરાદ જિલ્લો આજથી અસ્તિત્વમાં આવશે। તો રા, ધરણીધર, ઓગડ અને હડાદ તાલુકો પણ અમલમાં આવશે। વાવ થરાદ કલેક્ટર કચેરી, એસપી કચેરી, ડીડીઓ કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓ પણ
ખુલ્લી મૂકવામાં આવશે તો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા આજથી નવા જિલ્લાનો શુભારંભ કરાવવામાં આવશે। राज्य सरकार द्वारा नवा 17 तालुकानी जाहेरात करवामां आवी छे, जेमां खेड़ा जिल्लामां फागवेल तालुकानो पण समावेश थाय छे। आ नवा तालुकामां कपड़बंज अने कठलाल तालुकाना 37 जेटला गामोनो समावेश करवामां आव्यो छे। तालुको कार्यरत थता आ विस्ताરના વહીવટી કાર્યો સરળ બનશે અને વિકાસને નવો વેગ મળશે। ત્યારે ફાગવેલ ખાતે જનસભા અને પત્રકાર પરિષદ યોજાઈ તો આ પ્રસંગે ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું હતું। ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ ભૂમિ વીર ભાથીજી મહારાજની આસ્થાની ભૂમિ છે। રાજ્ય સરકારે સ્થાનિક જનતાની લાગણી મુજબ ફાગવેલને તાલુકાનો દરજ્જો આપ્યો છે અને આવનારા દિવસોમાં સરકારી કચેરીઓ કાર્યરત થશે। સાથે જ તેમણે નવા તાલુકાની જાહેરાત બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો। ફાગવેલને તાલુકાનો દરજ્જો આપ્યો છે ત્યારે કઠલાલ તાલુકાના જે પૂર્વ વિસ્તારના ગામડાઓ હતા, કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ હતા એ ગામડાઓનો આવનારા સમયે અવિરતપણે વિકાસ થવાનો છે। અહીંથી જે કોઈ ગયા હશે મુખ્યમંત્રીશ્રીએ અને સંગઠને ખૂબ જ એમને સાંભળ્યા છે ને એ રીતે આ અહીંનો ઇતિહાસ, અહીંની આસ્થા એમણે પૂરી સમજી છે ને એ રીતે ફાગવેલને તાલુકો જાહેર કર્યો છે ત્યારે એનો આપણને ખૂબ આનંદ છે। જે વર્ષોથી મારા પંચમહાલ સંસદીય વિસ્તારના ફાગવેલના જે તાલુકાની માગણી હતી, આજે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી દ્વારા તેને પૂર્ણ કરવામાં આવી છે અને સૌને આજે દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક સૌએ ખુશખુશાલીથી આજે પર્વની જેમ મનાઈ રહ્યા છે। આ પ્રસંગે હું આપના મુખ્યમંત્રીશ્રી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુક અને કપડવંજ તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ફાગવેલમાં સમાવેશ થવાના છે ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય, મામલતદાર ઓફિસ હોય, નવીન પોલીસ સ્ટેશન હોય અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય, આ બધી જ થશે। સરકારી વ્યવસ્થાઓ થશે। આજે દશેરાનો મહાપર્વ, અસત્ય પર સત્યની વિજયનો દિવસ, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શસ્ત્ર પૂજન કર્યું। શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે, ચાહે આર્મ્સ, વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય, આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું। દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે એ બાબતે કઈ રીતે શું કહેશો? અસામાજિક તત્વો પર કઈ રીતે દાદાનું બુલડોઝર ફરી ગોધરામાં ડાયરેક્ટ બુલડોઝર ચલાવવું કઈ રીતે યોગ્ય? આ સૌ દંગાઈઓ ઉપર આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે, એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા, આ બેઉ એક સાથે નહીં ચલાવી લેવામાં આવે। કડકમાં કડક પગલાં ભર્યા છે અને હજી વધુ કડક પગલાં ભરવામાં આવશે। સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી, રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું, આવા લોકોને શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે।
9 દિવસ સુધી નવરાત્રિ ચાલી, પોલીસે રાત દિવસ એક કરીને કામગીરી કરી છે. કેટલી ત્યાગની ભાવના છે પોલીસની, કઈ રીતે બલિદાન રહ્યું, 9 દિવસ સુધી રાત દિવસ કામગીરી કરી. આ વર્ષે ગુજરાતના લાખો નાગરિકોને મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી માં અંબાની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો. મારા ગુજરાતના સૌ યુવાનો આપણી સંસ્કૃતિ એવી માં અંબાના ગરબા રમવા માટે કોઈ બી પ્રકારની સમય પાબંદીમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એમને મુક્ત કર્યા અને ગુજરાત પોલીસે આ સંપૂર્ણ વ્યવસ્થાઓ જમીન પર ઉતારી. રાજ્યના ગામોથી લઈને શહેરો સુધી લાખો કરોડો લોકો મોડી રાત અને વહેલી સવારે ગરબા રમીને ઘરે પરત ફરે એવા હજારો કિસ્સાઓ આવ્યા. કોઈકની ગાડી બગડી જાય તો કોઈક રોડ ભૂલી ગયા હોય તો કોઈક બહારના રાજ્યથી આવ્યા હોય અને પોતાને મોડી રાત્રે સાધન ના મળવાના કારણે ઘરે ના પહોંચી શકતા હોય. આજ આપણા ગુજરાત પોલીસના જવાનો માત્ર માહિતી મળતાની સાથે વહેલી તકે, સાહેબ કોઈ રાજ્યની અંદર આ પ્રકારના દ્રશ્ય તમે નહીં જોયા હોય, એવા હજારો લોકોને ઘર સુધી પહોંચાડવાનું બી કામ આજ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. આપ સૌ લોકો મોડી રાત સુધીમાં અંબાની ભક્તિ કરી શકો તે માટે આપણા જ રાજ્યના આ પોલીસ ઓફિસરોથી લઈને પોલીસ કર્મચારી આ સૌ જવાનોએ પોતાના પરિવાર જોડે નવરાત્રિનો ત્યાગ કર્યો ને ત્યારે રાજ્યના સૌ નાગરિકો આ રીતે નવરાત્રિ મનાવી શકે. આપે જોયું હશે કે નવરાત્રિ એ માત્ર આપણી સંસ્કૃતિ એટલું જ નહીં, સંસ્કૃતિની તો જાળવણી સરકાર દ્વારા કરવામાં આવી, એમાં વધારે ઉત્સાહ પૂરવામાં આવ્યો, પરંતુ એનાથી એક પગલું આગળ રાજ્યના લાખો લારીવાલા, દુકાનોવાલા, નાનું નાનું કામ કરીને ગુજરાન ચલાવતા નાગરિકોને પૂછો કે આ નવરાત્રિ એ એમના માટે દિવાળી કરતા ઓછી નથી રહી. સૌ દુકાનદારોને, વેપારીઓને ડબલ, ટ્રિપલ ને એનથી બી વધારે વેપાર આ નવરાત્રિમાં મળ્યો છે. એટલા માટે આ સૌ પરિવારને માત્ર નવરાત્રિની બચતથી એમના ઘરના બાળકો માટે એક અદ્ભુત દિવાળી સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બધી જ વ્યવસ્થાઓ પાછળ ગુજરાત પોલીસના પ્રત્યેક જવાનોનો ખૂબ મોટો ફાળો છે. રાજ્યના નાગરિકોએ 100% જ્યાં તમને કોઈ બી પોલીસના જવાનો દેખાય તો સામે ચાલીને આભાર માનીને એમને અને એમના પરિવારજનોને જરૂરથી આભાર માનજો, જેથી એમનું મનોબળ મજબૂત થાય અને આનાથી બી મજબૂતાઈથી વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા દિવસોમાં આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી થાય. કંઈ ખોટું નથી, એમાં કંઈ ખોટું નથી. પરિવારજન છે તો અમે વાત કરીને જે કંઈ મદદ કરવાની હશે કરશો, કોઈ ચિંતાનો વિષય નહીં. क्या संजय सिंह अधर्म के सामने धर्म के विजय के प्रतीक दशहरा की आप सबको बहुत बहुत शुभकामनाएं. भगवान श्री તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
અને રાજ્યભરમાં એક તરફ દશેરાની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. બીજી તરફ જે દેશની સુરક્ષાની વાત છે તેના વિશે પણ તેમના દ્વારા વાત કરવામાં આવી. જે અસામાજિક તત્વો છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પણ ગૃહ રાજ્યમંત્રી દ્વારા વાત કરવામાં આવી.